હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે કેટલાક હાઇડ્રોકાર્બન ક્રિયાશીલ સમૂહો વિશે અભ્યાસ કરીશું. આમ તો સામાન્ય રીતે IUPAC નામ માટે પણ એનો ઉપયોગ થતો હશે અને સામાન્ય નામ માટે પણ એનો ઉપયોગ થતો હશે. આપણે અહીંયા જે તે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી કયા કયા પ્રકારના હાઇડ્રોકાર્બન સમૂહો બને છે અને એ હાઇડ્રોકાર્બન સમૂહ ધરાવતા હોય એવા પદાર્થોના વાસ્તવિક ઉદાહરણ વિશે પણ આપણે જોઈશું. આ પ્રકારના જે ક્રિયાશીલ સમૂહો છે એને આપણે પ્રાથમિકતા એટલા માટે આપીએ છીએ કે અન્ય ક્રિયાશીલ સમૂહો એ આ પ્રકારના ક્રિયાશીલ સમૂહો સાથે જોડાયેલા હોઈ શકે અને એ પ્રમાણે અનેક કાર્બનિક સંયોજનોનું બંધારણ એ જોવા મળતું હોય છે. અહીંયા આપણે સૌથી પહેલો હાઇડ્રોકાર્બન સંયોજન અહીંયા આપણે ક્રમ આપીએ છીએ મિથેન. આપણે જાણીએ છીએ CH4 મિથેન. હવે મિથેન છે એ મિથેનમાંથી જો એક હાઇડ્રોજન ઓછો થાય તો જ એ ક્રિયાશીલ સમૂહ તરીકે વર્તી શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કાર્બન હંમેશા 4 બંધ બનાવે. મિથેન એટલે કાર્બનના 4 બંધ એ અલગ અલગ 4 હાઇડ્રોજન પરમાણુ સાથે આ રીતે જોડાયેલા હોય. હવે જો આ હાઇડ્રોકાર્બન શબ્દનો અર્થ છે કે જેમાં ફક્ત હાઇડ્રોજન અને કાર્બન એવા 2 જ તત્વો રહેલા હોય એવા સંયોજનો એટલે હાઇડ્રોકાર્બન સંયોજનો. અને આપણે લખ્યું છે કે હાઇડ્રોકાર્બન ક્રિયાશીલ સમૂહો. તો હવે જો આ હાઇડ્રોકાર્બનમાંથી આપણે ક્રિયાશીલ સમૂહ બનાવવો છે તો આમાંથી ઓછામાં ઓછો એક હાઇડ્રોજન દૂર થાય ત્યારે જ એ કોઈ અન્ય કાર્બન શૃંખલા સાથે અથવા ક્રિયાશીલ સમૂહ સાથે જોડાઈ શકે અને એ સ્થિતિમાં જ આપણે આને હાઇડ્રોકાર્બન ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખીએ. હું કહું છું ઓછામાં ઓછો એક હાઇડ્રોજન દૂર થાય. એક કરતાં વધારે હાઇડ્રોજન પણ દૂર થઈ શકે છે, પણ અહીંયા આપણે એક હાઇડ્રોજન દૂર થાય તો એ સ્થિતિમાં આપણે આને બોન્ડ CH3 તરીકે, આ બોન્ડ આપણે વાંચતા નથી હોતા, આપણે ફક્ત CH3 કહી દઈએ છીએ, પરંતુ વાસ્તવમાં કોઈ પણ ક્રિયાશીલ સમૂહ એને વાંચવા માટે બોન્ડથી જ આપણે શરૂઆત કરીએ. તો આ બોન્ડ CH3 જે સમૂહ છે એને આપણે મિથાઇલ સમૂહ કહીશું. મિથાઇલ. તો આ બોન્ડ CH3 સમૂહ એ મિથાઇલ સમૂહ છે અને આપણે એને લગતું એક ઉદાહરણ લઈએ ત્યારે આ જે બંધ છે એની સાથે આપણે અન્ય કોઈ ક્રિયાશીલ સમૂહને કોમનલી રાખી અને ઉદાહરણ લઈએ છીએ. દાખલા તરીકે CH3 બોન્ડ એટલે એનો જે એક કાર્બનનો જે બંધ ખુલ્લો છે એની સાથે આપણે ક્લોરીન, આવી રીતે ક્લોરીન પરમાણુ એ ક્રિયાશીલ સમૂહ તરીકે દર્શાવીએ તો આનું સામાન્ય નામ મિથાઇલ ક્લોરાઇડ છે. એટલે કહેવાનો અર્થ એટલો છે કે મિથાઇલ સમૂહ એ હાઇડ્રોકાર્બન સમૂહ છે અને Cl એ ક્લોરીન એ ક્રિયાશીલ સમૂહ જ છે અને પછી આ CH3Cl જે પદાર્થ છે એને આપણે સામાન્ય નામ મિથાઇલ ક્લોરાઇડ એ રીતે આપણે લખી શકીએ છીએ. હજુ આપણે મિથેન એમાંથી જ બીજો હાઇડ્રોકાર્બન સમૂહ વિચારીએ છીએ. જેમ એક હાઇડ્રોજન ઓછો થાય તો એક બંધ ખુલ્લો પડશે એટલે ક્રિયાશીલ સમૂહ મિથાઇલ બનશે. ધારો કે 2 હાઇડ્રોજન ઓછા થાય તો ક્રિયાશીલ સમૂહ એ બોન્ડ CH2 બોન્ડ. આ રીતે ન લખવું હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ. એટલે આમાંથી કોઈ પણ રીતે લખીએ તો એ ક્રિયાશીલ સમૂહ જે છે એને હું આ રીતે દર્શાવું છું, બોન્ડ CH2 બોન્ડ અથવા CH2 અને આ પ્રકારે 2 બંધ ખુલ્લા. તો આ જે ક્રિયાશીલ સમૂહ છે એને આપણે કહીએ છીએ મિથિલીન. હવે એને લગતું ઉદાહરણ આપણે ક્લોરીન સમૂહ તરીકે વિચારીએ તો આવું થશે. બંને જગ્યાએ એક ક્લોરીન આપણે લગાવી દઈએ આ બંને સ્થાને તો Cl CH2Cl અને એને સામાન્ય રીતે આપણે CH2Cl2 પણ લખી શકીએ. આનું નામ છે મિથિલીન ક્લોરાઇડ. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આને મિથિલીન ડાયક્લોરાઇડ પણ લખે છે, પણ એવી કોઈ જરૂરિયાત હોતી નથી. ડાય એટલે 2, તો 2 ક્લોરીન છે તો ડાયક્લોરાઇડ એવું લખવાની જરૂર હોતી નથી, કારણ કે આપણે અકાર્બનિક પદાર્થો છે જેમ કે આપણે NaCl છે
તો આનું નામ આપણે સોડિયમ ક્લોરાઇડ લખતા હોઈએ છીએ. અને ધારો કે CaCl2 હોય તો આપણે આને કેલ્શિયમ ક્લોરાઇડ લખતા હોય છે. હવે આ જે નામકરણ છે એમાં ક્લોરાઇડ પહેલાં ક્યાંય મોનોક્લોરાઇડ કે ડાયક્લોરાઇડ એવું લખાતું હોતું નથી. એનું રીઝન એ હોય છે કે આ ક્લોરાઇડ શબ્દ છે એની પહેલાં જે તે ધાતુનો ઉલ્લેખ થાય એ ધાતુની સંયોજકતા પ્રમાણે ક્લોરીન પરમાણુઓની સંખ્યા હોય છે એવું આપણે સમજતા હોઈએ છીએ. જેમ કે સોડિયમ છે તો સોડિયમની સંયોજકતા +1 છે, તો સામે ક્લોરાઇડ એક જ હોય કારણ કે ક્લોરીનની સંયોજકતા -1 છે, મીન્સ કે ક્લોરીનનો ઓક્સિડેશનાંક -1 છે. અહીંયા આપણે કેલ્શિયમ એટલે બીજા સમૂહનું તત્વ જેનો ઓક્સિડેશનાંક હંમેશા +2 હોય અને ક્લોરાઇડનો હંમેશા -1 હોય. હવે એ 2 વખત લઈએ તો જ -2 થાય, એટલે ક્લોરાઇડ લખી દેવામાં આવે પણ સૂત્ર દર્શાવવાનું હોય ત્યારે એ કેલ્શિયમ સાથે ક્લોરીનના 2 પરમાણુ દર્શાવવા જરૂરી હોય છે. એવું આપણે આ સમજૂતી ઉપરથી આપણે જાણીએ છીએ. તો એ જ વસ્તુ અહીંયા છે. જો મિથાઇલ સમૂહ હોય તો મિથાઇલ સમૂહનો એક જ બંધ ખુલ્લો હોય છે, જ્યારે મિથિલિન સમૂહના 2 બંધ ખુલ્લા હોય છે. ક્લોરાઇડ લખી દેવાથી બંને બંધ ક્લોરીન પરમાણુઓ ધરાવે છે એવો અર્થ સ્પષ્ટ થાય છે. અને તેમ છતાં ઘણા રેફરન્સ બુકની અંદર CH2Cl2 એને મિથિલિન ડાયક્લોરાઇડ પણ લખેલું હોય છે, પણ એની જરૂરિયાત હોતી નથી. ત્યાર પછી ત્રીજા નંબરે CH બોન્ડ બોન્ડ બોન્ડ. તો આ જે છે એ સમૂહને ફોર્મ કહેવાય છે. આપણે આ રીતે ન દર્શાવવું હોય તો અથવા કરીને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. CH અને એના 3 કાર્બન એ આ પ્રમાણે. તો આને ફોર્મ સમૂહ કહેવાય છે, ફોર્મ. દાખલા તરીકે અને એક બીજી વસ્તુ કે જેમ કે આ મિથાઇલ સમૂહ છે, આ મિથિલિન સમૂહ છે, આ ફોર્મ સમૂહ છે, હું 3 સ્થાન ઉપર Cl જોડી દઉં તો એને CHCl3 કહેવાય. આપણે અહીંયા આનું સામાન્ય નામ ક્લોરોફોર્મ એવું જાણીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે સામાન્ય નામ લખીએ છીએ તો મિથાઇલ કે મિથિલિન એ પહેલાં આવે અને Clને લગતું ક્લોરાઇડ પછી આવે. તમે જોઈ શકો છો આ સામાન્ય નામમાં CH ને અનુલક્ષીને ફોર્મ એ સમૂહ છે એ નામ પછી આવે છે, અને 3 ક્લોરીન છે તો ક્લોરો પૂર્વક તરીકે લીધેલું છે, ક્લોરોફોર્મ એવું એનું નામ છે. એટલે એ પ્રમાણે પણ નામકરણ થતું હોય છે. સામાન્ય નામકરણ માટે સામાન્ય રીતે IUPAC નામકરણ જેવા નિયમો હોતા નથી, પરંતુ આપણે એ નામકરણમાં જે સમૂહો હાઇડ્રોકાર્બન સમૂહો છે એના નામ કઈ રીતે સમાયેલા છે એ આપણે જાણતા હોઈએ છીએ. વાસ્તવમાં આ ફોર્મ અથવા મિથિલિન અથવા મિથાઇલ આવા કોઈ પણ સમૂહ હાઇડ્રોકાર્બન સમૂહ છે, એ હાઇડ્રોકાર્બન સમૂહ જેમ કે આ ફોર્મ છે એને સમજીએ તો શબ્દ છે ફોર્મ. હવે આ કાર્બન સાથે એક હાઇડ્રોજન સીધો જોડાયેલો જ હોય અને બાકીના જે 3 બંધ છે એ બાકીના 3 બંધ એ કોઈ અન્ય ક્રિયાશીલ સમૂહ નક્કી કરતા હોય તો એ સ્થિતિમાં આપણે ફોર્મ જે છે એને હાઇડ્રોકાર્બન ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે દાખલા તરીકે આ જ કાર્બન સાથે બીજો હાઇડ્રોજન જોડાય પણ તે હાઇડ્રોજન એક ક્રિયાશીલ સમૂહ દર્શાવતો હાઇડ્રોજન હોય તો આપણે ખાસ ધ્યાન રાખીશું કે એ ક્રિયાશીલ સમૂહ દર્શાવતા હાઇડ્રોજન માટે આપણે ફોર્મ શબ્દને જ ધ્યાનમાં રાખીશું. એવું નહીં વિચારીએ કે ભાઈ કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે. એક ઉદાહરણ હું આપી દઉં. દાખલા તરીકે ફોર્માલ્ડિહાઇડ છે, તો ફોર્માલ્ડિહાઇડ એનું સૂત્ર છે HCHO. તો હવે વિદ્યાર્થી મિત્રો HCHO, તો હવે CHO એટલે આલ્ડિહાઇડ ક્રિયાશીલ સમૂહ માટે જ કાર્બન છે. હવે એક કાર્બન જે છે એની સાથે આ હાઇડ્રોજનને તમે વિચારો, પછી આ CHOનું બંધારણ C ડબલ બોન્ડ O અને H. તો વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન એ પણ કાર્બન સાથે છે, આ હાઇડ્રોજન પણ કાર્બન સાથે છે, પરંતુ તે કાર્બન જે તે છે એ ક્રિયાશીલ સમૂહનો જ કાર્બન છે. આ સ્થિતિમાં બેમાંથી ગમે તે એક હાઇડ્રોજનને જ આપણે કાર્બન સાથે વિચારી અને ફોર્મ એવો હાઇડ્રોકાર્બન સમૂહ એ વિચારવો પડે. કારણ કે જો બંને હાઇડ્રોજનને વિચારો તો આ CHO સમૂહનો જે હાઇડ્રોજન છે એની ગણતરી આપણે એમાં કરી શકીએ નહીં.
અને તેથી આપણે CHO સમૂહના હાઇડ્રોજનને અલગ રાખવો પડે અને કાર્બન સાથે એક જ હાઇડ્રોજન છે તેવું વિચારવું પડે. આ જ રીતનો એક બીજો પદાર્થ ફોર્મિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો, ફોર્મિક એસિડનું સૂત્ર છે HCOOH. હવે તમે અહીંયા જુઓ છો ફોર્મિક એસિડ, હવે આ કાર્બોક્સિલિક એસિડ છે. કાર્બોક્સિલિક એસિડ એ COOH સમૂહ છે. એટલે કાર્બન પરમાણુ જે છે એ કાર્બન પરમાણુ એ ક્રિયાશીલ સમૂહમાં જ છે. આપણે એનું બંધારણ વિચારીએ તો C ડબલ બોન્ડ O થશે, ઓક્સિજન સાથે હાઇડ્રોજન અને કાર્બન સાથે હાઇડ્રોજન. તો ક્રિયાશીલ સમૂહનો કાર્બન એક જ છે ને એની સાથે હાઇડ્રોજન છે, એ સ્થિતિમાં આપણે એને ફોર્મ તરીકે વિચારી શકીએ. અને આ હાઇડ્રોજન છે એ ક્રિયાશીલ સમૂહના કાર્બન સાથે નથી, અને એ સ્થિતિમાં આપણે આને ફોર્મ એવું વિચારી અને ફોર્મિક એસિડ એવું સામાન્ય નામ આપી શકીએ છીએ. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે જો આ કાર્બન સાથે અન્ય હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો હોય પણ એ હાઇડ્રોજન પરમાણુ ક્રિયાશીલ સમૂહ દર્શાવતો હોય તો પછી આપણે એને આ પ્રકારે કાર્બન સાથે બે હાઇડ્રોજન છે એવું આપણે સમજી શકતા નથી, એવું આપણે સમજવું જોઈએ પણ નહીં. હાઇડ્રોકાર્બન પદાર્થ લઈશું અને એને અનુરૂપ જે ક્રિયાશીલ સમૂહ આપણે શક્ય હોય એની આપણે ચર્ચા કરીએ. જેમ કે મિથેન છે એવી રીતે બીજો ઇથેન છે. આપણે જાણીએ છીએ CH3 બોન્ડ CH3 અથવા એને C2H6 કહેવાય, નામ છે ઇથેન. હવે એમાંથી જો ક્રિયાશીલ સમૂહ આપણે વિચારીએ તો આ પ્રમાણે વિચારી શકીએ. કોઈ પણ એક કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન ઓછો કરીએ એટલે બોન્ડ CH2CH3 અથવા આપણે એને બોન્ડ C2H5 લખીએ. ક્યાંય બોન્ડ C2H5 લખ્યું હોય તો એને બોન્ડ CH2CH3 કહેવાય. આ સમૂહ જે છે એનું નામ છે ઇથાઇલ સમૂહ. દાખલા તરીકે આવો એક પદાર્થ વિચારીએ CH3CH2Cl. વિદ્યાર્થી મિત્રો, આને ધારો કે હું Cl પહેલાં લખું તો ClCH2CH3 લખાય. ધારો કે હું Cl ક્યાં જોડી શકું તો અહીંયા જોડી શકું, તો ClCH2CH3. હવે એને હું આ રીતે લખી શકું CH3CH2Cl. આનું નામ થશે ઇથાઇલ ક્લોરાઇડ. વિદ્યાર્થી મિત્રો, હું ફરીથી સ્પષ્ટ કરી દઉં છું કે અહીંયા જે નામ લખાઈ રહ્યા છે એ સામાન્ય નામ છે. અન્ય એક સમૂહ બને છે ઇથેનમાંથી જ, જેમાં બંને કાર્બન ઉપરથી એક એક હાઇડ્રોજન દૂર થાય. બોન્ડ CH2CH2 બોન્ડ એટલે બે બંધ ખુલ્લા છે. આને ઇથિલિન સમૂહ કહેવાય. તો ઇથિલિન સમૂહ છે એને અનુલક્ષીને એક ઉદાહરણ લઈએ ClCH2CH2Cl. તો બંને બંધ જે ખુલ્લા છે બંને સાથે એક એક ક્લોરીનને આપણે જોડીએ તો આને ઇથિલિન ડાયક્લોરાઇડ પણ કહેવાય, ઇથિલિન ક્લોરાઇડ પણ કહેવાય. ઘણી રેફરન્સ બુકમાં ઇથિલિન ડાયક્લોરાઇડ પણ લખેલું છે. પરંતુ મેં કીધું એ પ્રમાણે કે જો ઇથાઇલ છે તો બેમાંથી ગમે તે એક કાર્બન ઉપર બંધ ખુલ્લો છે, અને ક્લોરાઇડ લખીએ એટલે જે બંધ ખુલ્લો છે ત્યાં એક જ ક્લોરીન પરમાણુ હાજર છે એવો અર્થ થાય છે. ઇથિલિન લખીએ છીએ તો એનો સ્વયં અર્થ સ્પષ્ટ છે કે બંને કાર્બન છે એના એક એક બંધ ખુલ્લા છે. ક્લોરાઇડ લખીએ છીએ તો એનો અર્થ એવો જ છે કે બંને કાર્બન પરમાણુઓ જે છે એ બંને કાર્બન પરમાણુઓ સાથે એક એક ક્લોરીન પરમાણુ છે. એટલે ઇથિલિન ક્લોરાઇડ જ લખાતું હોય છે. તેમ છતાં ઘણી રેફરન્સ બુકમાં ઇથિલિન ડાયક્લોરાઇડ એવું લખેલું હોય છે. આમાંથી એક ત્રીજો સમૂહ આ પ્રકારે બની શકે છે. એક જ કાર્બન ઉપર બે હાઇડ્રોજન દૂર થયેલા હોય, એટલે કે એક જ કાર્બન ઉપર બે બંધ ખુલ્લા હોય. તમે જોઈ શકો છો, જેમ કે ઇથાઇલ તો એમાં એક કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થયેલો છે અને એક બંધ ખુલ્લો છે. હવે એના એ જ કાર્બન ઉપરથી બીજો હાઇડ્રોજન દૂર થાય એટલે કે એ કાર્બનના બે બંધ ખુલ્લા પડે. એ સ્થિતિમાં એની પાસે એક જ હાઇડ્રોજન હશે. તો બંને બંધ ખુલ્લા છે અને CH3 છે, તો આ સમૂહને ઇથિલિડીન કહેવાય. અને આને અનુલક્ષીને જો હું બંધારણ દર્શાવું અથવા તો ઉદાહરણ દર્શાવું તો આવું થશે
CH અને બંને સાથે એક એક ક્લોરીન દર્શાવવું એટલે એને Cl2 દર્શાવાય. આને ઇથિલિડીન ડાયક્લોરાઇડ અથવા ઇથિલિડીન ક્લોરાઇડ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણે જે ઉદાહરણ જોઈ રહ્યા છીએ તો એ સામાન્ય નામ છે, એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. ઘણી રેફરન્સ બુકમાં મેં કીધું એ પ્રમાણે આને ઇથિલિડીન ડાયક્લોરાઇડ એવી રીતે પણ લખે છે. ત્યાર પછી જે છે ત્રીજા નંબરે CH3 CH2 CH3 અથવા આને C3H8 કહેવાય. આપણે આને કહીશું પ્રોપેન. આપણે જાણીએ છીએ હાઇડ્રોકાર્બન આલ્કેન શ્રેણી એનો આ સભ્ય છે. આ મિથેન, ઇથેન, પછી આ પ્રોપેન, આ ત્રણ હાઇડ્રોકાર્બન આલ્કેન શ્રેણીના સભ્ય છે. 3 કાર્બન સુધી શાખાની કોઈ શક્યતા હોતી નથી, એટલે એને અનુલક્ષીને આપણે વિચારી રહ્યા છીએ. હવે જો આમાંથી બંને છેડાના જે કાર્બન છે એ બંને છેડાના કાર્બન ઉપરથી ગમે ત્યાંથી એક હાઇડ્રોજનને દૂર કરીએ તો બોન્ડ CH2 CH2 CH3 આવું થશે. અથવા અહીંયાથી હાઇડ્રોજન દૂર કરીએ તો CH3 CH2 CH2 બોન્ડ એવી રીતે પણ દર્શાવી શકાય. ક્યાંક આવું પણ લખ્યું હોય અથવા કરીને બોન્ડ C3H7. તો વિદ્યાર્થી મિત્રો, બોન્ડ C3H7 એને હંમેશા સરળ શૃંખલા જ વિચારવામાં આવે છે. તો આ જે છે એને આપણે N પ્રોપાઇલ સમૂહ કહીશું. સમૂહનું નામ આપણે આ બીજી કોલમ છે એ હાઇડ્રોકાર્બન સમૂહ છે, તો આપણે એને N પ્રોપાઇલ સમૂહ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, આ N પ્રોપાઇલ સમૂહ જે છે, N કહેતા નોર્મલ, જેના 3 કાર્બન સરળ શૃંખલામાં હોય એને આપણે N પ્રોપાઇલ સમૂહ તરીકે ઓળખીએ. જો એના ઉપરથી ઉદાહરણ વિચારવું હોય તો CH3 CH2 CH2, આ CH3 ને પહેલો લખ્યો, આ CH2 ને એના પછી, અને આ CH2 ને એના પછી લખ્યું છે. અને જે બંધ ખુલ્લો છે એની સાથે આપણે ક્લોરીન પરમાણુને જોડીએ તો આનું સામાન્ય નામ આવું થશે N પ્રોપાઇલ ક્લોરાઇડ. N પ્રોપાઇલ ક્લોરાઇડ એવું એનું સામાન્ય નામ થશે. હવે આમાંથી એક બીજો ક્રિયાશીલ સમૂહ જે બને એ બીજો ક્રિયાશીલ સમૂહ કંઈક આવો બનશે. બંને છેડા પરના કાર્બનમાંથી ગમે ત્યાંથી હાઇડ્રોજન દૂર થશે તો આ N પ્રોપાઇલ સમૂહ જ બનશે. પરંતુ જો આ બીજા નંબરના કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે તો બીજા પ્રકારનો સમૂહ બનશે CH3 CH3. અહીંયાથી બીજા નંબરના કાર્બન ઉપરથી 2 હાઇડ્રોજનમાંથી 1 હાઇડ્રોજન ઓછો થાય એટલે આ કાર્બન એનો એક બંધ ખુલ્લો રહેશે. આને આપણે અન્ય રીતે દર્શાવીએ તો અથવા કરીને હું દર્શાવું છું, ખાસ ધ્યાન રાખજો. બોન્ડ CH, આ CH3 અને આ CH3 ને આપણે શાખામાં દર્શાવીએ. હજુ આને અથવા કરીને દર્શાવીએ તો આવું દર્શાવીશું, બોન્ડ CH અને એની સાથે 2 CH3 સમૂહ છે એટલે CH3 ટ્વાઇસ. વિદ્યાર્થી મિત્રો, જે કંઈ અહીંયા દર્શાવવામાં આવ્યું છે એ બધું જ યાદ રાખવું જરૂરી છે, કારણ કે જો ક્યાંય તમને ફક્ત હાઇડ્રોકાર્બન શાખાઓ આપેલી હોય અને એવા કોઈ કાર્બનિક સંયોજનોના બંધારણ દર્શાવી અને તમને એના નામકરણ પૂછ્યા હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આને આપણે આઈસો પ્રોપાઇલ સમૂહ કહીએ છીએ. આઇસોપ્રોપાઇલ સમૂહ, જે તે સમૂહના નામ, હાઇડ્રોકાર્બન સમૂહના નામ આપણે ત્યાં લખેલા જ છે, આઇસોપ્રોપાઇલ સમૂહ. તો આપણે એના એક ઉદાહરણની ચર્ચા કરીએ. CH3 CH3 અહીંયા Cl છે, તો આપણે આને આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ આવું નામ આપીશું. વિદ્યાર્થી મિત્રો, આનું એક બીજું નામ પણ છે, અથવા કરીને હું લખું છું. આ ક્લોરીન સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય 2 કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલો છે, એટલે આને દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ પણ કહેવાય છે. એટલે આ પ્રકારના જે નામ છે એ નામ એના સામાન્ય નામ છે. અત્યારે તમે જો એને પહેલી વાર જાણતા હોય તો એને ફોરએવર યાદ રાખજો, કારણ કે વારંવાર એ કાર્બનિક રસાયણ વિજ્ઞાનના અભ્યાસમાં એ આવશે જ.
ત્યાર પછી ચોથા નંબરે આપણે CH3 CH2 CH2 CH3 આને કહેવાય છે નોર્મલ બ્યુટેન. નોર્મલ બ્યુટેનનો અર્થ થાય કે ચારે ચાર કાર્બન પરમાણુઓ એક જ શૃંખલામાં ગોઠવાયેલા છે, એટલે એનું નામ થશે નોર્મલ બ્યુટેન. હવે આ નોર્મલ બ્યુટેન જે છે એમાં જો બંને છેડા પરના કાર્બન જે છે CH3 વાળા, એમાંથી કોઈ એક જગ્યાએથી હાઇડ્રોજન દૂર થાય તો સમૂહ બનશે બોન્ડ CH2 CH3. આને એન બ્યુટાઇલ સમૂહ કહેવાય છે. એન બ્યુટાઇલ સમૂહ. આપણે એનું ઉદાહરણ લઈએ તો આવી રીતે ઉદાહરણ લઈ શકીએ: CH3 CH2 બોન્ડ Cl. આને એન બ્યુટાઇલ ક્લોરાઇડ કહેવાય. પરંતુ જો આ બંને કાર્બન જે બીજા ત્રીજા નંબરના કાર્બન છે, બંને CH2 છે, એમાંથી કોઈ એક કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય તો એ સ્થિતિમાં ક્રિયાશીલ સમૂહ આવો થશે: CH3 CH. ધારો કે આ કાર્બન ઉપરથી તમે દૂર કરો છો તો એનો બંધ ખુલ્લો દર્શાવીએ, CH2 CH3. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા CH2 દર્શાવી દઈએ અને આ કાર્બન ઉપરથી એક બંધ ખુલ્લો રાખીએ તો બંને એક જ પ્રકારના સમૂહો ગણાશે. એટલે બંને સમૂહ ભિન્ન નથી, એ સંદર્ભમાં આપણે અહીંયા આ પ્રકારે દર્શાવીએ છીએ. આને જો અથવા કરીને દર્શાવીએ તો આવી રીતે દર્શાવી શકાય: બોન્ડ CH CH2 CH3, અને આ CH3 છે એને આપણે આવી રીતે શાખામાં દર્શાવીએ. તો આ પ્રકારનો જે સમૂહ છે એ સમૂહને આપણે દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ કહીએ છીએ. તો આ દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ જે છે એને અનુલક્ષીને જો આપણે ઉદાહરણ દર્શાવીએ તો આવું થશે: CH3 CH CH2 CH3. અહીંયા આપણે Cl દર્શાવીએ તો આનું નામ થશે દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ લેક્ચરની અંદર જે આપણે હાઇડ્રોકાર્બન સંયોજન છે અને એમાંથી બનતા હાઇડ્રોકાર્બન સમૂહો વિશે જાણ્યું. આ પ્રકારના બીજા હાઇડ્રોકાર્બન સંયોજનો અને એમાંથી બનતા ક્રિયાશીલ સમૂહો એ આપણે આનાથી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પરંતુ અહીં આપણે ઉદાહરણ સહિત એ બાબતોને સ્પષ્ટ કરેલી છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. કારણ કે મેં કીધું એ પ્રમાણે નેક્સ્ટ જેટલો પણ અભ્યાસ આવશે, ખાસ કરીને કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો, એમાં કોઈ પણ સ્થાને એ આ ખૂબ જ અગત્યના છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.